અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટમાંથી ઝટકો લાગ્યો। આ કેસના આરોપીઓ કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી। તમામ આરોપીઓ સામે આગામી દિવસોમાં ચાર્જ ફ્રેમ થશે। કોર્ટે આરોપીઓએ બીમારીના ડરના નામે ગરીબ દર્દીઓને ડરાવી મોટો આર્થિક લાભ મેળવ્યો હોવાનું નોંધ્યું છે। ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે। આ કેસના આરોપીઓ કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી। તમામ આરોપીઓ સામે આગામી દિવસોમાં ચાર્જ ફ્રેમ નક્કી કરવામાં આવશે। કોર્ટે આરોપીઓએ બીમારીના ડરના નામે ગરીબ દર્દીઓને ડરાવ્યા હતા અને મોટો આર્થિક લાભ મેળવ્યા હોવાનું નોંધ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે, વિગત જણાવશો? જી ચોક્કસથી અને વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાહુલ જૈન દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર જે ડિસ્ચાર્જ અરજી છે તે મૂકવામાં આવી હતી। કારણ કે જે કેસ છે, જે તહોમતનામું છે તેમાંથી મુક્ત થવા માટેની આ અરજી છે તે બંને આરોપીઓ દ્વારા મૂકવામાં આવી હતી અને જે ચાર્જ ફ્રેમ પહેલા આ અરજી છે તે મૂકવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે આ અરજી જે પોતાની પર લાગેલા આક્ષેપો છે તે દૂર કરવા માટે મૂકવામાં આવી। એટલે કોર્ટે પણ નોંધ્યું હતું કે બીમારીના ડરના નામે ગરીબ દર્દીઓ પાસે મોટા આર્થિક લાભ કરાવવાનું જે કાવતરું છે તે આ લોકો દ્વારા કરવામાં આવતું હતું। તેથી જ આ બંનેની જે ડિસ્ચાર્જ અરજી છે તે નામંજૂર કરવામાં આવી છે। એટલે હવે ચાર્જ ફ્રેમનો જે માર્ગ છે તે મોકળો થયો છે। એટલે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડના તમામ આરોપીઓ જામીન ઉપર મુક્ત છે, ત્યારે હવે થોડેક દિવસની અંદર ખ્યાતિ હોસ્પિટલના તમામ આરોપીઓ પર ચાર્જ ફ્રેમ છે તે થશે। આભાર ધવલ, માહિતી આપવા માટે।